सरीगाम गांव में आयोजित विशेष आम बैठक में विपक्ष को बहुमत के 11 सदस्यों ने बजट के अनुसमर्थन को खारिज कर दिया। उमरगाम के बहुचर्चित सरीगाम गांव में गुजरात राज्य गांधीनगर के विकास आयुक्त द्वारा सरीगाम गांव में शिक्षित सरपंच सहदेव वाघट और तलाटी कम मंत्री की उपस्थिति में पंचायत हॉल में गुजरात राज्य के विकास अधिकारी के निर्देश अनुसार शुक्रवार को एक विशेष आम बैठक बुलाई गई थी। बैठक हिंसक हो सकती है, इसे ध्यान में रखते हुए बुलाड पुलिस विशेष तौर पर मौजूद रही। हमारे जो एजेंडा कारण है हाईकोर्ट एजेंडा में जो पंचायत ना एजेंडा जो हाईकोर्ट में चालू છે ને એ નામનું મહત્વ નથી છે એમાં વિરોધ મારો કારણ કે હાઈકોર્ટમાં ચાલશે એના પરપેણ 5/7/24 ના રોજ ગ્રામ પંચાયત સરીગામની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેના એજન્ડાઓમાં ગત સભાની કાર્યવાહીની નોંધ બહુમતીથી બહાલી આપવાનું હતું અને ગત તારીખ 4/3/2024ની સભાને બહુમતીથી સભ્યોએ નામંજૂર કરેલ છે। મુદ્દા નંબર 3માં વિકાસ કમિશનર શ્રી દ્વારા આજરોજ એક તક આપવામાં આવેલી હતી બજેટ નામંજૂર અંગેની। એ મુદ્દે પણ બહુમતી સભ્યોએ બજેટ વિકાસ કમિશન જે ઠરાવ સ્વરૂપે આપવાનું છે એની ના પાડેલ છે, બહુમતીથી નામંજૂર થયેલ। આજની સામાન્ય સભા ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ સ્ટે મળેલો છે એ બાબતે રાખવામાં આવેલ છે અને વિકાસ કમિશનરના લેટર મુજબ આજની સામાન્ય સભા રાખવામાં આવેલ છે। બજેટના મુદ્દામાં તો અવાર અમે આ વિકાસ કમિશનરના લેટરના હિસાબે અને ગુજરાત હાઈકોર્ટના સ્ટેના હિસાબે થશે। તારીખ 4/3/2024ના રોજ સરીગામ ગ્રામ પંચાયત દ્વારા બજેટ મંજૂર કરવા બાબતે એક મિટિંગ બોલાવવામાં આવેલી હતી અને એ બજેટની મિટિંગમાં 11 વિરુદ્ધ 0 મતે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું હતું। એ બજેટને તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા નિયમો કલમો પંચાયત ધારાની જોગવાઈને કાઢીને અવગણીને માત્ર બજેટ નામંજૂર કરવામાં આવે છે એમ કરીને કાગળ લખવામાં આવેલો હતો। કોઈ પણ જગ્યાએ પંચાયતની જે કાર્યરીતિ છે નિયમો છે એનું ફોલોઅપ કરવામાં આવેલ ન હતું અને માત્ર કાગળ લખીને એમણે કીધું કે બજેટ તમારું નામંજૂર કરવામાં આવે છે। એટલે સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા કે અમારી મિટિંગ પંચાયતના ધારાધોરણ મુજબ જ બોલાવવામાં આવેલ હતી અને અમારું બજેટ મંજૂર છે। એ અનુસંધાને જ્યારે અહીંયાથી ખોટા રિપોર્ટો થયા તાલુકા વિકાસ અધિકારી શ્રી મારફત જે વિકાસ કમિશનરની અંદર જે રિપોર્ટ મોકલવામાં આવ્યા તે રિપોર્ટ મુજબ વિકાસ કમિશનર શ્રીએ એક ઓર્ડર કર્યો, એક કાગળ લખ્યો કે ભાઈ તમારે બજેટ નામંજૂર હોય તો બજેટ નામંજૂર હોવાના કારણે તમારી સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ તમામ સભ્યો પંચાયતની બોડી વિસર્જન કરવા માટે આ 253ની કલમ હેઠળ આવે છે। તો ત્યારે એ ઠરાવ સ્વરૂપે એક નોટિસ કારણ દર્શક નોટિસ સરીગામ ગ્રામ પંચાયતને મળેલ હતી। એ અનુસંધાને ફરીવાર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સરપંચ શ્રી સરીગામે એમણે સંપર્ક કર્યો અને સિવિલ એપ્લિકેશન 1/2024 દાખલ કરી। ત્યારે આખા સમગ્ર પ્રકરણ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટે વિસ્તૃત હિયરિંગ કર્યા બાદ સમગ્ર મામલે 253ની કાર્યવાહી જે વિકાસ કમિશનરમાંથી થાય છે એ મુદ્દા પર નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। આપ જાણો છો કે ગામના હજારો લોકોના પવિત્ર અને કિંમતી મતદાન થકી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચ અને સભ્યો બનતા હોય છે। બજેટ ના મંજૂર થાય, પંચાયતની બોડી સુપરસીડ થાય તો શું થાય? ગામનું ખૂબ નુકસાન થાય, વિકાસના કામો ખોરંભે પડે, લોકોની અરજીઓ લોકોના કામો ખોરંભે પડે અને સમગ્ર સરીગામનું જો બજેટ ના મંજૂર થાય તો નુકસાન થાય। હાલમાં વરસાદની સિઝન છે, જો બજેટ ના મંજૂર કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરી ન થાય, નાળાઓની સફાઈ ન થાય, કચરો ન ઉચકાય, જાહેરમાં સફાઈના કામો અટકી જાય, રોગચાળો ફેલાય તો ત્યારે વિકાસના કામો અટકે, પેવર બ્લોકના રસ્તા, ડામરના રસ્તા, પીવાના પાણીના પ્રશ્નો, સીસીટીવી કેમેરા, રોડ સ્ટ્રીટ લાઇટની વાતો, આ જાહેર વિકાસના કામો છે જેમાં સરીગામના સમગ્ર ગામના જે બુદ્ધિજીવી લોકો છે, પ્રબુદ્ધ નાગરિકો છે એમનું નુકસાન થાય। એટલે બજેટ મંજૂર કરવું એ આપણી પોતાની નૈતિક ફરજ છે। માત્ર કોઈના ઈશારે સરીગામને ચલાવવાની કોશિશ જે ચાલી રહેલી છે એ ખૂબ જ ખતરનાક છે અને ઘાતક છે। સરીગામની પ્રજા તમામ બાબતોને જાણે છે અને એનો જવાબ સરીગામની પ્રજા આવનાર દિવસોમાં આપવાની છે, એ નક્કી વાત છે।